ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ, જય ગુરુ મહારાજ। મિત્રો, આ વિડીયો જરૂરથી એકવાર જોજો। આજના દિવસે આપણે વાત કરીએ કે આપણા જન્મ કુંડળીની અંદર ગુરુ દેવતા કઈ રીતના સારું ફળ આપે છે અને ગુરુ દેવતાની કૃપા તમારા પર થાય છે ત્યારે તમારા જીવન કઈ રીતના ધન્ય બને છે, ચાલો જાણીએ। એવું કીધું છે કે વિદ્યા ભોગ કરી યશ સુખ કરી વિદ્યા ગુરુ નામ ગુરુ, વિદ્યા બંધુજનો વિદેશ ગમને વિદ્યા પરા દેવતા સા વિદ્યા ન તદ્ધનમ। એવું કીધું છે કે જ્યારે ગુરુ મહારાજની કૃપા તમારા પર થાય છે ત્યારે વિદ્યા ભોગ કરી યશ સુખ કરી, વિદ્યા તમને સુખ આપે છે, યશ સુખ કરી વિદ્યા ગુરુ નામ ગુરુ, વિદ્યા બંધુજનો વિદેશ ગમને વિદ્યા પરા દેવતા। ત્યારે તમારે કોઈ પાસે વિદેશીઓ કે વિદેશ ગમન માગવા નથી જવો પડતો, સામે હાલીને લોકો તમને વિદેશ જવા માટેનો મોકો આપે છે। પણ ક્યારે તમારા જન્મ કુંડળીની અંદર ગુરુ ગ્રહ સારા હોય તો આ ઉપાય કરવાથી આપણા જન્મ કુંડળીની અંદર ગુરુ દેવતા પ્રસન્ન થાય છે। રીમ ગુરુવે નમઃ, રીમ ગુરુવે નમઃ આવું બોલીને આવા મંત્રનો ઉચ્ચાર કરવાથી ગુરુ દેવતા તમારા જન્મ કુંડળીમાં શુભ ફળ આપે છે અને જે ગુરુ દેવતા છે એ પ્રબળ બને છે અને તમારા જે કંઈ પણ યોગો છે